ચાલુ કરો. ચલો મંગળ ચાલુ. હા. ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो. मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मो सुमंगलम सर्वमंगल मांगल्यो सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनं. ओम नमः सिद्धेश्वर. ओम नमः सिद्धेश्वर. ઓકે, તો આપણે ગુરુદેવનું પ્રવચન જે આજે કર્યું લાસ્ટ ટાઈમ એટલે ચાલુ કરું છું. 1 મિનિટ. દાદા પોતે ગુરુદેવનું પહેલું પ્રવચન એના પરનું 19મી વખતનું. સમય 45 મિનિટ ચાલુ કરું છું, 4 મિનિટ પહેલા. હા હા. ચાલો. ભાઈ તને જે પુણ્યના પરિણામ થયા દયા વર્ત ભક્તિ આદિ એ તો મેલ છે, અને આ ભગવાન આત્મા તો એનાથી ભિન્ન છે. એ આશ્રમથી ભિન્ન છે. 9 તત્વ છે ને એમાં પુણ્ય પાપનો ભાવ એ આશ્રમ છે ને આત્મા જીવ વિનાયક થી ભિન્ન છે. આત્મા ભગવાન આત્મા તો સદાય અતિ નિર્મળ. એમ કેમ ભાષા વાપરી કે પુણ્ય પાપનો ભાવ તે ક્ષણિક છે, મેલ છે, મેલ પણ અનુભવાય છે. ત્યારે આ તો ભગવાન તો સદા અતિ નિર્મળ, ત્રિકાળ નિર્મળ છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા તો સદાય પુણ્યને પાપના ભાવ ક્ષણિક છે, અસુચિ છે, વર્તમાન પૂરતા છે મેલ. અને ભગવાન આત્મા તો સદા અતિ નિર્મળાનંદ છે. અરે કેમ બે આ તો બે બેરીને રોયા ગયા, અનંતા મૂકી ગયા. ભગવાન આત્મા તો સદાય અતિ નિર્મળ, વિકાળ નિર્મળાનંદ પ્રભુ અંદર બિરાજે છે. સ્ફટિક જેમ નિર્મળ હોય, જેમ નિર્મળતા રે સ્ફટિક તણી, એમ જો જીવ સ્વભાવરે. શ્રીજી નો વીરે રે ધર્મ પ્રકાશીઓ પ્રભવ કષાય ભાવ રે. કેમ કે ભગવાન અતિ નિર્મળાનંદ પ્રભુ છે. જ્ઞાને રમણતા થઈ એને ધર્મ ભગવાને કીધો. બાકી દયાદાન વ્રતાદિ ના પરિણામ છે અધર્મ છે. બધા જાય નાખે શું કરે, અનંત કાળથી હકડે છે. 84 ના અવતાર કરે છે. ભગવાન આત્મા તો સદાય અતિ નિર્મળ. ચૈતન માત્ર સ્વભાવ પણ એ તો ચૈતન માત્ર જાણવું દેખવું સ્વભાવ, જાણવું જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ, એ
એવા માત્ર જ્ઞાત્ર નામ જ્ઞાતા દ્રષ્ટાપણું જ એનું સ્વરૂપ છે. હા 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 હા. જેમ સ્ફટિક નિર્મળ છે એમાં ભગવાન આત્મા સદા અતિ નિર્મળાનંદ ચૈતન માત્ર વસ્તુ છે. પોતે પોતાને જાણે નહીં અને પરને જાણવાની ડાપણની વાતો કરીને મરી ગયો. હા 312 ભગવાન આત્મા તો ભાષા જોયું આચાર ભગવાન આત્મા એમ બોલા. તારો આત્મા એ ભગવાન આત્મા છે. હા 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 ભાઈ સદાય તો નિર્મળ અતિ નિર્મળ એકલું નિર્મળ નહીં અતિ નિર્મળ આનંદ પ્રભુ. હા શુદ્ધ ચૈતન ઘન આનંદ ઘન પ્રભુ આત્મા. હા અત્યારે હો શરણે કાવે છે. હા હા અતિ નિર્મળ ચૈતન માત્ર સ્વભાવપણે વિનાયક હોવાથી એ તો જાણનાર દેખનાર છે પ્રભુ તો. હા 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 એમાં રાગ અને પુણ્ય પાલવી વસ્તુમાં છે જ નહીં. એ તો મલિનપણે દિશામાં આવ્યા એને તું પોતાના માન મરી જઈશ. 84 અવતારમાં રખડી મરીશ. હા હા વિનાયક હોવાથી અત્યંત સૂચિ છે. અત્યંત સૂચિ જ છે. પુણ્ય પાપના ભાવ અત્યંત અસૂચિ આવ્યું છે ને. હા 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 અત્યંત સૂચિ છે એમ લેવું. સમજ્યા હું કાંઈ. હા હા નિર્મળ છે. ભગવાન તો અંદર નિર્મળ છે, પવિત્ર છે, ઉજ્જવળ છે. હા 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 એને અંદરમાં રાગથી ભીન પાડીને આનો અનુભવ કરવો એનું નામ સમ્યક દર્શન જ્ઞાન ને ધર્મ છે. બાકી બધા થોથા છે. હા હા એ રાજના પરિણામ જે છે એ અસુચિ આશ્રમ મેલ એનાથી અતિ નિર્મળાનંદ પ્રભુ આમ એનો અંદર આશ્રય લઈ અને નિર્મળનો અનુભવ કરવો એને અહીંયા જૈન ધર્મ અને મોક્ષનો માર્ગ કહે છે. એને સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્ર એને કહે છે. હા 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 બહુ ફેર પણ વાતે વાતે ફેરવું માણસ કે છે ને આનંદ કહે પરમાનંદ માણસે માણસે ફેર એક લાખે તો ન મળે ને એક ત્રાંબિયાના તેલ એમ ભગવાન ને જગતની વાણીને વાતે વાતે ફેર છે. હા 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 અરે આ તો અતિ નિર્મળ. હા 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 અત્યંત સૂચિ છે. આ બે બોલી દીધા એટલે શું કે રાગ છે, દુઃખ છે, મેલ છે અસૂચિ. આ પ્રભુ અંદર અસૂચિ છે. એમ જેને ભેદ જ્ઞાન કર્યું એને સમ્યક જ્ઞાન થયું. એ સમ્યક જ્ઞાનથી એને બંધ કર્મનો બંધ અટકી જાય. એમ એક બોલ કયો. બીજો આશ્રવોને એ પુણ્યને પાપના ભાવથી દયા દાન વ્રત ભક્તિ પૂજા ભયાવચ હા 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 ભગવાન સ્મરણ સ્તુતિ એ ભાવ આશ્રવ છે. એ આશ્રવોને જળ સ્વભાવ પણ હોવાથી. હા અહીંયા શું કહે છે કે પ્રશ્ન શું હતો કે આપણે આ
એક મિનિટ હું વાંચવા એમાંથી. હવે પૂછે છે કે જ્ઞાન માત્રથી જ બંધનો નિરોધ કઈ રીતે થાય છે, કઈ રીતે છે, તેનો ઉત્તર કહે છે. એટલે જ્ઞાન માત્રથી જ, આગલામાં કીધું ને અજ્ઞાનનું મૂળ કારણ છે, તો હવે જ્ઞાન માત્રથી, તો હવે આ એના લક્ષણ ભેદ બતાવે છે, આશ્રવના અને આત્માના. તે પહેલું લક્ષણમાં તે 3 કીધું ને, અશુચિપણું, વિપરીતતા અને દુઃખ કારણો. એટલે અશુચિનો બોલ પૂરો થયો, હવે વિપરીતતા આવશે. એમ લક્ષણ ભેદથી જુદા પાડે આત્માથી એનો, એટલે એની વિધિ આ છે. એટલે એને જ્ઞાન, એટલે હવે એને સમ્યક જ્ઞાન થયું. પહેલો બોલ થી કીધું ને, સમ્યક જ્ઞાનથી એને બંધ કર્મનું બંધન અટકી જાય છે, કર્મનું બંધન અટકી જાય છે. એમ એક બોલ કયો. હવે બીજો બોલ આશ્રવોને, એને હવે વિપરીત કહે છે. ઓકે. રજની, હા બોલો. એટલે એનો અર્થ એવો થયો ને કે આપણે 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 બંધન થયું કે કરતા જ નથી, પણ માનીએ છીએ એમ જ ઘોટાળો. આપણે આ જે બધા ભાવો છે એ તો આપણા છે નહીં, જડ છે. તો પછી આપણને એમ થાય કે આપણે આ ભાવ કરીએ છીએ, આપણે ક્રોધ માન માયા કરીએ છીએ, તો એ તો આપણે કરતા નથી. તો આપણે માન્યતામાં જ ખાલી થાય તો થવાના તો છે જ, તો આપણે માન્યતા જ બદલાવાની રહે. અચ્છા, હા, એટલે કર્તા કર્મ, એટલે તો આ આખું અધિકાર નામ કર્તા કર્મ છે ને, એ પરિણામ પોતાની મેળાએ થાય છે, એના ષટકારિક રીતે થાય છે, એના પોતાની રીતે થાય છે. આપણું એમાં કઈ કરવાનું છે નહીં, પણ આપણે માનીએ છીએ કે આપણે કરીએ છીએ. હા, એટલે કહું છું, કર્તા કર્મની માન્ય જોડે. નહીં તો આપણે તો ચોખ્ખા જ છીએ ને. હા કારણ કે આપણે જ્યાં સુધી રાગી, આપણે વિતરાગી નથી ત્યાં સુધી આ તો થવાના છે, પણ આપણે એને માનીએ છીએ કે હું કરું છું, એટલે આપણે વધારે બંધન થાય, એટલે એને નો બંધન થાય. આપણે એમ એને થવા દઈએ, થવા દો એને, એટલે એ થવા દેશે, એને થવા દેશું આપણે, તો આપણે તો પછી વિતરાગ ભાવમાં આવી જશું ને. આજે મને આપણે તો બધા પછી તો આપણે વિતરાગ, આપણી દ્રષ્ટિ વિતરાગ પર, સ્વભાવ પર પડશે ને, એટલે આપણે માનશું ને આપણે. એટલે પછી એટલે આપણે એને માનવાનું છોડી દઈએ કે મારા થાય છે એમ આપણે નહીં માનીએ, તો પછી આપણે વિતરાગમાં જ આવી જશું. માન્યતા છે કે હું કરું છું એને, એ તોડાવે છે અહીંયા. એ ભાવ તો થવાના, ભાવ થવાના, એટલે ભાવ મારામાં નથી થતા. વયસને આ તકલીફ છે ને કે એ ભાવ તો જીવમાં થાય છે, એટલે ગુમડું છે, એટલે ગુમડું મારા શરીરનો પાર્ટ નથી. મેં બહાર જઈને બધું ભેળ ને બધું ખાધેલું, એટલે મને ગુમડું થયું છે. એટલે આ ગુમડું મારું નથી. એટલે એનો મારે એના પર મારું કોઈ કર્તૃત્વ નથી એના પર. એ ભાવનું પ્રતિક્રમણ પછાડ કરી લઈએ કે ભાઈ મેં અજ્ઞાન અવસ્થામાં આ રીતે કર્યા હતા. ના 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 ના, એમ નહીં. અજ્ઞાન નહોતો, મેં કર્યા જ નથી એ ભાવ. જો આપણે કરવા જઈએ તો આપણે માન્યા હતા, અજ્ઞાન અવસ્થામાં મારા માન્યા હતા. માન્યા હતા, રાઈટ, માન્યા હતા. એને એવું કહી દઉં છું. હવે કીધું ને 34મી ગાથામાં કપડું હતું કોઈનું, આપણે કે આ તો કપડું મારું છે એમ કે ને, તો આપણે જ્ઞાન થયું આ કપડું મારું નથી, એટલે આપણે કપડા પરથી આપણી ઓનરશીપ છૂટી ગઈ. હા, એટલે આપણે માનેલું કે મેં કરેલા, પણ હવે પરિણામ હું તો આપણે હવે તો દ્રવ્ય અને પર્યાયનું વિજ્ઞાન કરવું છે ને, એટલે એ પર્યાય બીજી હતી, પર્યાય પરદ્રવ્ય હતી. જ્યારે આ ભાવો થયેલા, જેનું મારે પ્રતિક્રમણ કરવું છે, એ પ્રતિક્રમણ મેં એ ભાવ મેં કર્યા જ નથી. મેં કર્યા નહોતા, કરતો નથી અને કરવાનો પણ નથી, એમ કેવું છે અહીંયા. તો આપણે કરતા કરવાનું સાચું સમજ્યા ને, કે પરિણામ મારે છે જ નહીં. મેં કર્યા હતા એમ આપણે કહીએ છીએ ઉપદેશની ભાષામાં, આગમની ભાષામાં. હવે આપણે અધ્યાત્મ એટલે એ થયા હતા, એ થયેલા એની મેળાએ થયેલા હતા. એનાથી ભેદના કર્યું. એ તો બધા કે આશ્રવ અશુચિ છે, વિપરીત છે અને દુઃખના કારણ છે. એ મારામાં ક્યાંથી થાય? હું તો આવો છું એમ છે. આપણે આ કરતા કર્મનો અધિકારનો હેતુ તો એ છે ને કે આપણે માનીએ
મેં પૂતગલના પરિણામો કરેલા હતા, આ બધા આશ્રય ભાવ મેં કરેલા હતા, એમાં આપણે માનીએ છીએ ને, એ માન્યતા છોડાવીને એનું મને જ્ઞાન થયેલું. જયારે મેં ભાવો કરેલા ત્યારે મને એનું જ્ઞાન થયેલું, એ જ્ઞાનનો હું કરતા છું. અને પછી એ પણ છોડાવશે છેલ્લે એને પણ. પછી અત્યારે જ્ઞાને સ્વયં થાય છે. જ્ઞાને સ્વયં થાય છે. હા, એટલે જ્ઞાનને હમણાં રાખ્યું છે, કર્તા કર્મ અધિકાર જ્ઞાનને રાખ્યું છે. પછી હા. આગળ છોડાવશે, ખાસ કરીને સેટિકાની જેવી કથાઓમાં. એટલે અત્યારે જ્ઞાન રાખ્યું છે, પણ મેં એ ભાવનો હું કરતા નહોતો, એ આશ્રવાદી ભાવનો હું કરતા નહોતો. તો હવે બહુ અઘરું ના કહેવાય આપણે જો આવું માની જોઈએ તો. નજીક જ આવી ગયું છે. કીધું ને એ ભાવનો હું કરતા જ નથી. હવે તો સાચું કોને તો જો અત્યારે આમાં બુંદ બુંદ અમૃત છે ને, એ બોલ વાંચું છું રોજ. જેમ આપણે કેમ બીજું વાંચીએ, તેમાં બધા આવા જ બોલ આવે છે. કે જો દાખલા કે જો મેં અમુક ઓલું લખી રાખું, નાના ઓલા કાર્ડ હોય ને, નાના કાર્ડમાં હા. એમાં એક બેટા કે ગઈકાલનો એક બોલ હતો હમણાં જો, અનુભૂતિ કરવી છે તેવી ચિંતા અને ચિંતામાં જ જે સહજ પ્રાપ્ત છે તેના પર તારી દ્રષ્ટિ જતી નથી. આપણે અનુભૂતિ કરવી છે એમાં આપણે ચિંતા રહે છે ને, એ ચિંતા અને ચિંતામાં જે સહજ પ્રાપ્ત છે, હું જ્ઞાન મને બધે જ્ઞાન જ દેખાય છે. આ ચારે બાજુ હું જોઉં છું તો મને મારું જ્ઞાન જ દેખાય છે, અને હું છું જ્ઞેય, મારું જ્ઞેય હું જ છું એમ ચોખ્ખું છે. તો આમ છે છતાં આપણે ચિંતા કરવી છે, અનુભૂતિ કરવી છે, અનુભૂતિ કરવી છે. પણ જે સહજ પ્રાપ્ત છે, સામે દેખાય છે, આ બધી વસ્તુઓ છે, તો મારા જ્ઞાનની એ છે, મને મારું જ્ઞાન થઈ રહ્યું છે. એ જ્ઞાનની પાછળ મારો જ્ઞાયક બેઠેલો છે, એ મારું જ્ઞેય છે, એમ દેખાય છે આપણને, પણ આપણે અનુભૂતિ કરવી છે. એવા ઘણા બધા બોલ છે આ બધા. જો મને આત્મા જણાય છે એમ માને તો પોતે પણ સમ્યક થઈ જાય છે. એટલે કે આપણે કહીએ સમ્યક ને આત્મા જણાય છે, આપણે કહીએ ને સમ્યક ને આત્મા જણાય છે, પણ કે જે તું એમ કે મને આત્મા જણાય છે એમ માન ને, તો તું પણ સમ્યક થઈ જાય. હા. જણાય છે, સમ્યક જાણે છે આત્માને, એ તો તને ખબર છે, બરાબર છે. હવે તું જ એમ માન કે મને આત્મા જણાય છે, તો તું પણ સમ્યક થઈ જાય. પછી આગળ એક છે કે મારી દ્રષ્ટિમાં કેવળ હું જ છું. આપણે કહીએ ને પેલા 49 બોલો શું કહે ગાથા વગર અવ્યક્તના 6 બોલ, તો એમાં કીધું ને કે હું સાતમું દ્રવ્ય છું. તેના કરતા હું એક જુદું દ્રવ્ય છું, સાતમું દ્રવ્ય છું. શું કે મારી દ્રષ્ટિમાં કેવળ હું જ છું, બીજું કઈ છે જ નહીં મારી પાસે. મારી દ્રષ્ટિમાં, દ્રષ્ટિ એટલે શ્રદ્ધાની વાત છે. જ્ઞાનમાં ખબર છે, જ્ઞાનને ખબર છે કે આખી દુનિયા છે, પણ મારી દ્રષ્ટિમાં કેવળ હું જ છું. મારી દ્રષ્ટિમાં વિશ્વનો અત્યંત અભાવ છે. આવા તો બોલ ઘણા બધા આવે છે. આમાં લખ્યું જોજો, આત્મામાં પરિણામ થાય છે તેમ માનનાર મિથ્યા દ્રષ્ટિ છે. આપણે કહીએ ને પરિણામ થયા, મેં કરેલા પરિણામ ભૂતકાળમાં એને મારે પ્રતિક્રમણ કરવું છે. આત્મામાં પરિણામ થાય છે એમ માનનાર જ મિથ્યા દ્રષ્ટિ છે. પછી કહે છે કે આત્માને કરતાપણે માન્યો, આપણે કરતાપણે માન્યો ને, મેં આ બધા પાપ કરેલા જૂના, તો આત્માને કરતાપણે માન્યો એ આત્મા ઉપર બળાત્કાર છે. મિથ્યાત્વનું મૂળિયું કરતા બુદ્ધિ છે. આ બધા ઘણા બોલો છે. ઓકે, ચાલો આપણે આગળ જઈએ. એ રાગ છે, એ આશ્રવ છે, એ જળ છે. કેમ? જો કેમ કે જળ સ્વભાવ પણ હોવાથી તેઓ બીજા વડે જણાવવા યોગ છે. રાગ પોતે શું છે એ રાગ જાણતા નથી. રાગ તો અજીવ છે, હકીકત એમાં ચૈતન પ્રભુ એનો અંશ એમાં નથી. હા 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 હા. જે ભાવે પુણ્ય બંધાય એવો ભાવ કે જળ છે, એમ કે પોતે બીજા દ્વારા જણાય છે, પોતા દ્વારા પોતે જાણી શકતો નથી રાગ. હા હા.
આશ્રમોને જળ સ્વભાવ પણ હોવાથી એવો બીજા વડે જણાવાયું કે ચૈતન સ્વભાવ વડે જણાવાયું છે. પોતે પોતાને જાણતા નથી કે હું આ રાગ છું. એક મિનિટ જો સમજાવું કાંઈ? નીતા અને પ્રીતિ આવી ગયા છે. આપણે હા. નીતા, પ્રીતિ, જો આપણે ગયા વખતે જ્યાં પ્રવચન છોડેલું ને 49 મિનિટ્સ ઉપર ત્યાંથી ચાલુ હમ. કર્યું છે. આપણે હા, સાંભળીએ 72 ગાતા. હા પહેલો બોલ થઈ ગયો કે આ હા. અશુચિ છે. જળમાં જે શેવાળ હોય, શેવાળ હમ હમ આત્મામાં એ શેવાળ તરીકે આપણને અનુભવાય છે. એ હમ. મારું સ્વરૂપ નથી, એ આશ્રવ મારું સ્વરૂપ નથી. એનો પહેલો બોલ થયો. હવે બીજો બોલ છે વિપરીતતા. તો વિપરીતતા બોલ ચાલે છે અત્યારે. હા માંથી આત્મા આશ્રવો કેવા જુદા છે, વિપરીત છે, એની વાત ચાલે છે. હા. બસ આ પ્રવચન પૂરું થશે પછી આપણે નેક્સ્ટ માં જશું. હા પ્રવચનની કે થોડી વાર 4-5 મિનિટ બાકી છે. કારણ કે જે જળ હોય એ પોતાને પરને જાણતું રાગ પોતાને જાણતો નથી. એને રાગ જોડી ચૈતન ભગવાન છે એને એ રાગ જાણતો નથી. એમ રાગ વળી જણાય એવો નથી. આવી વાતો છે. ઘણો ફેરફાર, ઘણો ફેરફાર. અહિંસ, દયા, દાન, વ્રત, પૂજાના ભાવ એને અહીં ભગવાન કે છે કે રાગ છે ને રાગ છે તે જળ છે. એ ચૈતનનું નૂરનું પૂર જે ભગવાનના હાથમાં એનો એક અંશ એમાં નથી. એ તો અચેતન અંશ છે. હા 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 બીજાઓ દ્વારા જણાવાયું કે કારણ કે જે જળ હોય એ પોતાને પરને જાણતું નથી, એને બીજો જાણે છે. હા 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 માટે તેઓ ચૈતન થી અન સ્વભાવ વાળા. શું કીધું? વિકલ્પ જે ઉઠ્યો છે દયા, દાન, વ્રત, રાગ એ ચૈતન સ્વભાવથી જણાવ્યા છે. તેઓ ચૈતન થી અન સ્વભાવ વાળા છે. માટે ચૈતન એ નથી. હા 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 ટીકા. એ પોતાને પરને રાગ જાણતું નથી. તેથી તેઓ રાગ જે ક્રિયા દયા, દાન, વ્રતના પરિણામ એ ચૈતનથી અન સ્વભાવ વાળા છે. ચૈતનનો સ્વભાવ જાણવું દેખવું એનાથી અન સ્વભાવ વાળા અજાણવું દેખવું જળ છે. તો હા 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 સાંભળ્યા જાય નહીં. એમાં સંપ્રદાયના અગરમાં પીડ્યા હોય એને તો હા 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 વસ્તુ કોઈ નિરાળી છે. ભગવાન સર્વજ્ઞ કહે છે એને રુચિથી એને સાંભળી નથી. માટીથી પર છે. જો આજે ટીકા છે ને જેના પર ગુરુદેવનું પ્રવચન ચાલે છે ને અત્યારે એ આમ છે, આશ્રવોને જડ સ્વભાવપણું હોવાથી તેઓ બીજા વડે જણાવવા યોગ્ય છે. આશ્રવોને જડ કીધા એટલે આપણાથી જુદા છે. કારણ કે જે જડ હોય તે પોતાને તથા પરને જાણતું નથી, તેને બીજો જ જાણે છે. માટે તેઓ ચૈતન્યથી અન્ય સ્વભાવ વાળા છે. અને ભગવાન આત્મા જો અત્યારે આવ્યું ને હમણાં ગુરુ આવ્યું ને ભગવાન આત્મા, અને ભગવાન આત્મા તો પોતાને સદાય વિજ્ઞાન ઘન સ્વભાવપણું હોવાથી પોતે જ ચેતક એટલે કે જ્ઞાતા છે. પોતાને અને પરને જાણે છે. માટે ચૈતન્યથી અનન્ય સ્વભાવ વાળો જ છે.
છે, અર્થાત ચૈતન્યથી અન્ય સ્વભાવ વાળો નથી, ચૈતન્યથી અન્ય સ્વભાવ વાળો નથી. પછી આ પૂરું થયું જળ સ્વભાવ વાળું. પછી હવે નેક્સ્ટ આવશે, નેક્સ્ટ બોલ. ત્યારે આપણે વાત કરશું નેક્સ્ટ બોલની, દુઃખના કારણોની. એટલે એના પર તે ગુરુ આવે છે. બરાબર. હા હા ભગવાન આત્મા તો એની સામે લે છે. જોયું પાછું ભગવાન આત્મા તો જયારે પુણ્ય પાપ ભાવ જળ છે, ચૈતન સ્વભાવથી અન સ્વભાવ વાળા છે, ત્યારે ભગવાન આત્મા કેવો છે? હા હા પોતાને સદાય વિજ્ઞાન જન સ્વભાવ પણ હોવાથી હા 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 પ્રભુ આત્મા તો સદાય પોતાને સદાય વિજ્ઞાન ઘન સ્વભાવ, એ તો વિજ્ઞાન ઘન સ્વભાવ. હા એ તો ઘન સ્વભાવ, એમાં વિકલ્પનો પ્રવેશ નથી. આશ્રમનો જે રાગ આદિ છે એ વસ્તુમાં પ્રવેશ નથી. વિજ્ઞાન ઘન સ્વભાવ ભગવાન આત્મા અંદર બિરાજે છે. એ તો સદાય અને પોતાને સદાય વિજ્ઞાન ઘન ઘન. હા 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 પેલાના ઘી એવા થતા, ઘી. હવે તો બધું ગડબડ થઈ ગયું. પહેલાના 50-60 વર્ષ પહેલા ઘી ભેંસના એવા થતા કે તાવે તો પહેરવો મુશ્કેલ પડે. આંગળી તો શેની પહે? અરે નીકળે ઓલી 6 વાગે એવા ઘી હતા 8 વર્ષ પહેલા. 6 વાગે પછી 6 મહિને પછી એનું તળે દુખી હું થાય. હા હા એમાં આંગળી પહે નહીં. એમાં ભગવાન વિજ્ઞાન ઘન પ્રભુ, એમાં એ દયાદાન નો વિકલ્પ પ્રવેશ ન કરી શકે ઘનમાં. હા આવી વાત હોય છે. આથી શું જૈન વિતરાગની આવી વાત છે. ભાઈ અમે તો જૈન માર્ગે દયા પાવન વ્રત કરો, અપા કરો, ચોવ્યાર કરો ને એવું સાંભળે. છપર બી દયા આવું તો સાંભળે. હવે સાંભળ ને હવે સાંભળ્યું તને ખબર નથી મને વગેરે હોય. માતા ભક્તિ કરો, પૂજા કરો, હા જાત્રા કરો. અરે ભાઈ બાપુ એ તો બધી રાગ એને આત્મજ્ઞાન થાય ને આત્મજ્ઞાન થતા તેને સમ્યક દર્શન થાય. સમ્યક દર્શન થતા તેને મિથ્યાત અને હંતાનો મંદિરનો જે બંધ છે એ બંધ અટકી જાય. બરાબર એટલો બંધ એને થાય નહીં, એટલે નિરાવો એટલો થઈ જાય. એક મિનિટ. ઓકે આપણે 5 જણા છીએ. તો જો મને કાલે વિચાર આવ્યો, બધાની તૈયારી હોવી જોઈએ. મને મહેશ આવે પછી વાત કરશું, પણ અત્યારે ખાલી પ્રિલિમિનરી કહી દઉં છું કે મહેશ અને એનાથી નીચેની ઉંમર વાળા, મહેશ અને એ આપણે જયારે ક્લાસ પતી જાય ને તો 5 મિનિટ બીજી રાખશું. 5 મિનિટ ઓકે. પહેલી અડધી મિનિટ 2.5 મિનિટમાં મહેશ અને નીચે વાળાઓએ આપણે શું શીખ્યા એ વાત કરવાની કે આ પ્રવચનમાં શું મેઇનલી આવી વસ્તુઓ. અને પછીની અડધી મિનિટમાં એનાથી બુડા રંજનબેન અને એનાથી વધારે વાળા એના પર કામેન્ટ આપશે. બરાબર છે? વિચાર કરાવ એવું રાખીશ ને તો 5 આવે છે એ નહીં આવે. પહેલા તમે સમારી કહી જજો તમે કેસો પછી કોપી કરી લેશું. તમે આવો એટલે સમય સ્ટાર્ટ. ઓકે ચલો નેક્સ્ટ પ્રવચન જેનું થાય એટલું કરીએ. ના એ તો તારે છેલ્લે કહી દેવાનું કે આજે આટલું આવ્યું, પછી પૂછવાનું.
એવું હા એવું એમ કહું છું પહેલા તમે સમારી કહી દેજો પછી એના પરીક્ષા તો લેવાની છે. પરીક્ષા તો ના આવશે પરીક્ષા તો આવશે વચ્ચે બધા માટે. હમ. આ તો આજના પ્રવચન શું આવ્યું? આજથી શરૂઆત. ના 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 ત્યાં તો બધા હોય ત્યારે અત્યારે તમે બે એકલા છીએ તમારે એકબીજાને મદદ થઈ શકે. મહેશ એ નથી. હા એટલે મહેશભાઈ ને કાકા નથી નિમિષા નથી પ્રપોઝલ કહું છું આ તો પ્રપોઝલ કહું છું ખાલી. પ્રપોઝલ પાસ. પાસ એટલે વધારે ધ્યાન રાખવું પડશે એકદમ આમથી આમ તમારે બુક સાથે રાખવી પડશે. પણ અમને હા ચોથો ભાગ છે અત્યારે આપણે. આઈ નો પણ મારે આ કાઢવું કેવી રીતે? પણ આવી તકલીફ થાય છે હંમેશા. ઓકે અને આનું કાઢીને બીજું લેવાનું. ઓકે ઓકે શ્રી સમય સાર શાસ્ત્ર પરના 19મી વખતના સળંગ પ્રવચન નંબર 150. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયનમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંડારી વિજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર સાર 72 ગાથા 2 મૂળ ચાલ્યા છે. શું 2 ચાલ્યા? કે જેમ આત્મામાં સ્વભાવ છે એ મોહ છે મેલ છે એમ પુણ્ય પાપના ભાવ જે આશ્રવ છે એ મોળ છે મેલ પણ અનુભવાય છે. આ ભગવાન આત્મા નિર્મળાનંદ પ્રભુ શુદ્ધ જ્ઞાન ઘન છે એ આશ્રવથી ભિન્ન છે. હા ચાહે તો દયાદાન વ્રત ભક્તિના ભાવ હો એ ભાવ આશ્રવ છે એ અસુચિ છે
એ અપવિત્ર છે, મળ અને મેલપણે અનુભવાય છે. ભગવાન આત્મા સદાથી નિર્મળ છે. આશ્રવ તત્વથી ભિન્ન સદાય અતિ નિર્મળાનંદ પ્રભુ ચૈતન્ય માત્ર સ્વભાવથી વિનાયક છે. એમાં આશ્રવ છે નહીં, એ આશ્રવથી ભિન્ન છે. એક બોલ થયો, બીજો બોલ. આશ્રવ જે છે શુભ અશુભ ભાવ એ જળ છે. કેમ કે એ પોતે પોતાને જાણતા નથી અને બીજા દ્વારા જણાય છે. માટે તે દયાદાન વ્રત ભક્તિ આદિના પરિણામ એને અહીંયા જળ કયા છે. હા, ભગવાન આત્મા વિજ્ઞાન ઘન છે. વિજ્ઞાન ઘન સ્વભાવ હોવાથી પોતે ચેતક છે. તને જાણે અને રાગને પણ એ જાણે. આશ્રમનો જે રાગ છે એ ન જાણે પોતાને, ન જાણે પરને, પર ભળી જણાય માટે જડ છે. હા, બે બોલ તો થઈ ગયા કાલ. હવે ત્રીજો બોલ. આશ્રવ ભગવાન આત્મા તો આનંદ સ્વરૂપ છે. એમાં જે આ પુણ્ય પાપના ભાવ એ આકુળતાના ઉપજાવનારા છે. હા, હા. એ શુભ ને અશુભ ભાવ આકુળતાના ઉપજાવનારા છે. હોવાથી દુઃખના કારણ છે. હા, હા. એ શુભ અશુભ ભાવ હિંસા, જૂઠું, ચોરી, વિષય, ભોગ, વાસનાનો ભાવ કે દયાદાન, પૂજા, ભક્તિનો ભાવ એ આકુળતાના ઉપજાવનાર છે. એથી એ દુઃખના કારણ છે. હા, 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 હા. એ દુઃખના કારણો છે. હા, હા. અને ભગવાન આત્મા ત્રીજો મૂળ છે. હા, હા. ભગવાન આત્મા એમ કરીને બોલાયો છે પ્રભુને. હા, હા. ભગ નામ આનંદ અને જ્ઞાન આદિ લક્ષ્મીનું વાન એનું રૂપ છે. એવું જે આ ભગવાન આત્મા દ્રવ્ય સ્વરૂપ. ભગવાન આત્મા તો સદાય નિરાકુળતા સ્વભાવને કાર લીધી. એનો સ્વભાવ તો સદાય નિરાકુળ સ્વભાવ, અતિન્દ્રિય આનંદ સ્વભાવ. હા, હા. આવા કારણે એને લીધે એમ છે ને, સ્વભાવને લીધે કોઈનું કાર્ય તેમ કોઈનું કારણ નહીં હોવાથી દુઃખનું અકારણ છે. એ શુભ ને અશુભ ભાવ. હા, 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 હા. જે ભાવે તીર્થંકર ઉત્તર બંધા એ ભાવ પણ દુઃખરૂપ છે કે. હા, આકુળતાનો ઉપજાવનાર છે.
ત્યારે ભગવાન આત્મા નિરાકુળતા સ્વભાવને લીધે, આનંદના સ્વભાવને લીધે કોઈનું કાર્ય નથી. એટલે કે એના દ્રવ્યગુણને પર્યાય દ્રવ્ય આનંદ, આનંદને પર્યાય આનંદ, એના આનંદની પર્યાય કોઈનું કાર્ય નથી. એટલે કે વ્યવહાર રત્નત્રયનો રાગ એ કારણ અને આત્માની આનંદ પર્યાય કાર્ય એમ નથી. આવી વાતો છે. સમજાણું કાંઈ? આવું એને ભેદ જ્ઞાન કરવું પડશે. એ ભગવાન આત્મા અનાકૂળ આનંદ સ્વભાવને લીધે તે કોઈનું કાર્ય નથી. એ દ્રવ્ય ગુણ કાર્ય નથી, પણ એની પર્યાય પણ કોઈનું કાર્ય નથી. કેમ કે ભગવાન આત્મા આનંદ સ્વરૂપ, એનો જ્યાં દ્રષ્ટિમાં સ્વીકાર થતા આનંદની પર્યાય રૂપે થાય એ કાર્ય આનંદ રૂપી આત્મા એનું એ કાર્ય છે. એ આનંદની ધર્મની સમ્યક દર્શન જ્ઞાનની પર્યાય એ રાગનું કાર્ય નથી. રાગ છે, આકુળતા છે, ત્યારે પ્રભુ આત્મા છે, અનાકુળતા છે. બેના લક્ષણો જ તદ્દન જુદા છે. એથી જે કંઈ દયાદાન, વ્રત, ભક્તિ, પૂજા, નામ સ્મરણ, પંચ પરમેષ્ઠીઓનું સ્મરણ આદિ જે ભાવ, એ બધો રાગ ને આકુળતાનું કારણ છે. ત્યારે ભગવાન આત્મા અનાકુળ આનંદ સ્વરૂપોને લઈને એ રાગની મંદતાનું એ કાર્ય નથી. એની ધર્મ પર્યાય દ્રવ્ય ગુણ તો નથી, પણ એની ધર્મ પર્યાય આનંદની એ રાગનો વ્યવહાર, રાગ કસાય મંદ એ કારણ અને આનંદની પર્યાય કાર્ય એમ નથી. આવી વાતો. તેમ કોઈનું કારણ નહીં. ભગવાન આત્મા અનાકુળ આનંદ સ્વરૂપ, એની દૃષ્ટિ કરવાથી એ આનંદની પર્યાયનું કારણ છે, પણ એ રાગનું કારણ નથી. આનંદની પર્યાયના કાર્યનું દ્રવ્ય કારણ છે. એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે નિશ્ચય મોક્ષ માર્ગની પર્યાય, એનું કારણ દ્રવ્ય વસ્તુ, કારણ પરમાત્મા પોતે કારણ છે, પણ એનું કારણ રાગ ને પર્યાયની રમૂદતા એ એનું કારણ નથી. તેમ એ આનંદનો પર્યાય આત્મા અનાકુળ આનંદ સ્વરૂપ એવું જ્યાં ભાન થયું તેની પર્યાય આનંદની, એ રાગનું કારણ નથી. જેમ એ રાગ આકુળતા
એ આનંદની પર્યાયનું કારણ નથી, તેમ આનંદની પર્યાય રાગનું કારણ નથી. હા 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 હા, આવી વાત છે. અનંત અનંત ગુણો છે પ્રભુમાં. એ અનંત ગુણમાં એક એક ગુણનું અનંતનું રૂપ છે, એમાં રાગનું રૂપ નથી. હા હા હા, ભગવાન આત્મા અનંત ગુણ સ્વરૂપ પ્રભુ. હા હા હા, એ પોતે પોતાના એક એક ગુણમાં અનંત અનંત ગુણનો એમાં એનું રૂપ છે, પણ એમાં રાગનું રૂપ નથી. હા, ભગવાન આત્મા એક સમયમાં અનંત અનંત ગુણનો સાગર પ્રભુ. એ અનંત ગુણ છે, જેટલી સંખ્યા એ અનંત 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 અનંતનો પાર નહીં. એ બધા ગુણો એના એક એક ગુણમાં એનું રૂપ છે. જેમ કે આત્મામાં જ્ઞાન ગુણ છે અને એક અસ્તિત્વ ગુણ છે, તો અસ્તિત્વ ગુણ જ્ઞાન ગુણમાં નથી, એક ગુણ બીજા ગુણમાં નથી, પણ એક ગુણનું રૂપ એમાં છે. એટલે જ્ઞાન ગુણ અસ્તિત્વ પણ એ છે, એ અસ્તિત્વનું રૂપ છે. હા હા, આવી વાતો છે. પણ એમાં કોઈ રાગ વ્યવહાર દયા દાન વ્રત આદિ એનો રાગ એનો ગુણ નથી, તેથી એનું રૂપ એના કોઈ ગુણમાં નથી. હા હા, તેથી તે રાગનું કારણ નથી, તેમ રાગનું એ કાર્ય નથી. હા હા હા, અરે આવું ભગવાન આત્મા જો એક પહેલું કહ્યું હતું, બહુ વિચાર કર્યા, પણ સર્વદર્શી અને સર્વજ્ઞ શક્તિ એના અનંતા ગુણના રૂપ છે, કઈ રીતે અગમ્ય વાત થઈ પડે છે. હા હા, સમજાણું કાંઈ? અનંત ભગવાનનો અનંતા ગુણો, સ્વભાવ, ધર્મ, એક એક ગુણમાં અનંતા ગુણનું રૂપ છે. હવે એમાં અસ્તિત્વ ગુણમાં સર્વદર્શી અને સર્વજ્ઞનું રૂપ. હા હા હા, કોઈ અજબ પ્યાલા છે. હા હા, ભગવાન આત્મા એનામાં જ્ઞાન ગુણ છે, પણ એમાં અસ્તિત્વ ગુણ જે છે એમાં નથી, છતાં અસ્તિત્વનું રૂપ છે. એટલે કે જ્ઞાન પોતે છે અસ્તિત્વ, પણ એ પોતાને લઈને અસ્તિત્વ છે, એ અસ્તિત્વ ગુણને લઈને અસ્તિત્વ નથી. હા હા હા, સમજાણું કાંઈ? હજાર પ્યાલા છે બાપા. આ તો વિતરાગનો માર્ગ આત્મા. હા હા હા, એટલે કે ગમે તેટલી રાગની મંદતાનો ભાવ હો,
પણ છતાં એનું એક કારણ આત્માનો દ્રવ્યગુણ ને પર્યાય એનું કારણ નથી. ત્રણેય હો એ દ્રવ્યગુણ સમજાણું કાંઈ? તેમ તે રાગનું કાર્ય નથી દ્રવ્યગુણ પર્યાય. દ્રવ્યગુણ તો કાર્ય ન હોય રાગનું, ભલે એ તો કાયમી છે, પણ એની જે પરિણતિ થઈ ધર્મની, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય થઈ, તેનો એ રાગ કારણ નથી. આ મોટા વાંધા આચાર્ય પંડિતજી. હા, વ્યવહાર રત્નોત્તરી કારણ સાધક નિશ્ચય સાધ છે એમ કે છે. અરે ભાઈ, તો નિમિત્તનું જ્ઞાન કરાયું છે. હા, એ તો ચોખ્ખી વાત છે. આ પ્રભુ અનંત ગુણની પ્રભુતાથી ભરેલો પ્રભુ, એનામાં એક પ્રભુત્વ નામનો ગુણ છે પ્રભુમાં. તો એના અનંત ગુણમાં એની પ્રભુતાનું રૂપ છે. હા હા હા, એનો જ્ઞાન ગુણ બી પ્રભુ, દર્શન ગુણ પ્રભુ, ચારિત્ર ગુણ પ્રભુ, આનંદ ગુણ પ્રભુ, અસ્તિત્વ ગુણ પ્રભુ, પ્રમેત્વ ગુણ પ્રભુ. હા હા હા, એવા અનંતા ગુણોમાં પ્રભુત્વનું રૂપ શક્તિ છે. પણ એનામાં એવી શક્તિ નથી કોઈ કે રાગને કારણ થાય. હા હા, ભારે એનામાં કોઈ એવો ગુણ નથી કે રાગનું કારણ થાય. તેમ તે રાગનું કાર્ય થાય એવી એનામાં શક્તિ નથી. રાગ કારણ ને ધર્મની પર્યાય કાર્ય એવું છે નહીં. હા હા હા, હવે આવું એને નિર્ણય કરવો પડશે પ્રભુ. હા હા, આખો દી વ્યવસાય વ્યવસાય ધંધા પાપના એમાં કૂંચીને ગરી ગયો. એમાં પુણ્યના શુભ ભાવનો અવસર પણ થોડો સાંભળવું કે હા હા, અને એમ કહ્યું કે વાણિયાને વેપારના ધંધા જે પુણ્યનો ન પ્રશ્ન મળે. આખો દી આ કર્યું આ કર્યું, આવું બાયડી છોકરા હચવા ધંધો, આને ઘરાકને હચવા, આમ લીધું આ દીધું. આ એક દિવસમાં 2000ની પેદાશ થઈ ને. હા હા હા, આવું આખો દી પાપ 22 કલાક. હે, પાપની પેદાશ છે ભાઈ. પણ એ પાપના ભાવ કોઈ આત્મામાં ગુણ છે ને એને એટલે નથી. આ છે એમ નથી. એ પર્યાયમાં ઉભા કર્યા એની. હા હા હા, અને નવરો થતો નથી પાછો એના દિન. નવરો થાય એકાદ કલાક સાંભળવા કે દર્શન દેવ દર્શન, એકાદ કલાક. એ શું ભાવ? એરની ચોરીને કોઈના દાન. ભગવાન તારું સ્વરૂપ એવું છે તિકાળી, એની દ્રષ્ટિ થયા વિના અને ધર્મની પર્યાય નહીં પ્રગટે. એ શુભ શુભ ભાવ તો દુઃખરૂપ છે. એટલે ખૂબ કસાયની મનતાના શુભ ભાવ કર્યા, એથી એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થાય એમ નથી. હા હા હા, જો આ વિતરાગ માર્ગ. હા હા હા, જનેશ્વર ત્રિલોકનાથ. હા હા, આથી તો કહ્યું હતું ને, એક વિતરાગ ઉપરથી કહ્યું હતું. આત્મામાં અનંતા ગુણો છે, એ બધા વિતરાગ ભાવે છે બધા. હા હા હા,
જીવતર શક્તિ ચિત્તી દૃષ્ટિ જ્ઞાન સુખ વીરી પ્રભુત્વ એમાં બધામાં વિતરાગતા ભરી છે. એમાં રાગ નથી ભર્યો એમ સમજાણું કાંઈ. અહીં રાગનું કાર્ય નથી તેમ રાગનું એ કારણ નથી. કેમ કે એ વસ્તુ ભગવાન આત્મા જેટલા અનંત અમાપ 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 ગુણોની સંખ્યા વિનાનું અનંત 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 ને અનંત ગુણા કરી નાખો તોય પણ પાર નહીં એટલા ગુણો એમનામાં છે. એ બધા ગુણો વિતરાગ સ્વભાવે છે. એ વિતરાગ સ્વાભાવિક ગુણ એનો ધરનાર ભગવાન વિતરાગી આત્મા. એ વિતરાગી પર્યાયનું કારણ દ્રવ્ય છે પણ એ રાગનું કારણ નથી. તેમ રાગનો એ વિતરાગી ધર્મની પર્યાય રાગનું કાર્ય નથી. નવરાશ નમળે દુનિયામાં પહોંચી ગયા. હરે હરે એને જન્મ મરણના અંતના હારા આ સ્થિતિ વિના આવે એવું નથી પ્રભુ. અનંત અનંત સંખ્યાની પાર નથી એટલા ગુણો આત્મામાં. હા તો વિચારીએ આવ્યો તો વિતરાગ થયા. એ વિતરાગી સ્વભાવ બધા થયા એમાંથી થયા છે. એ બધા અનંત અનંત ગુણો વિતરાગ સ્વભાવે છે. એવો જ વિતરાગ સ્વભાવ અણાકુળ આનંદ સ્વભાવ એવો જે ભગવાન આત્મા એ રાગ જે આકુળતા છે તેનો એ કારણ નથી. અધરથી ઉત્પન્ન થાય છે પર્યાય બુદ્ધિથી. એ તો કહ્યું હતું ને એક વાત કે જે વિકાર થાય છે એવો અનંતા અનંતા ગુણમાં એનો કોઈ એક ગુણ નથી કે જે વિકારનું કારણ થાય. એમ પૂતગળમાં પણ અનંતા પરમાણુમાં એવો કોઈ ગુણ નથી કે કર્મની વિકારી અવસ્થા પણ થાય. કર્મની અવસ્થા પણ થાય એવો કોઈ પરમાણુમાં ગુણ નથી. પણ એ પર્યાયમાં જ વિકૃત અવસ્થા થાય એવો એનો ભાવ છે. એ વાત આવી કે જેમ આત્મામાં એવો કોઈ ગુણ નથી કે વિકારનું કારણ થાય એવી રીતે કર્મની જે અવસ્થા છે પૂતગલ કર્મની અવસ્થા એમાં પણ કોઈ ગુણ નથી કે પરમામાં જે વિકૃત અવસ્થા થાય છે. કીધું ને અધર પર્યાયની વાત કરી અધર પર્યાય અધર પર્યાયની વાત કરી ને એમ ભગવાન આત્મા એટલે અધર પર્યાય જેમ આપણા રાગની અધર પર્યાય થાય છે એમ પૂતગલમાં વિકૃત અવસ્થા અધર પર્યાયથી થાય. અનંતા અનંતા ગુણનો પ્રભુ એવો કોઈ ગુણ નથી કે વ્રતના પરિણામનું કારણ થાય. વ્રત એટલે આશરો. એનો કોઈ અનંતાની માપ નથી. જેમ અલોકનો અંત નથી
કે ક્યાં અલોક પૂરો થયો. ચારે બાજુ અલોક, લોક તો પૂરો થયો અસંખ્ય જોજનમાં, પછી અલોક ક્યાં પૂરો થયો? એનો જ્યાં અંત નથી, એમ ભગવાનના અનંત ગુણોમાં છેલ્લો અનંત આ અનંત અનંતમાંથી છેલ્લો અનંત આ અંત નથી. એવા અનંત ગુણોમાં લો એક કોઈ પણ ગુણ એવો નથી કે રાગને કરે. અજ્ઞાની નિમિત્તને વશ થઈને પર્યાયમાં વિકારને કરે છે. એ વિકારની દશા નું કારણ આત્મદ્રવ્ય નહીં એમ કે છે. આવો વિકરાળ માર્ગ. લોકો ક્યાંક ને ક્યાંક ભરાઈ પડીને એ રાગનું કારણ તો નથી, પણ એના અનંતા ગુણો જે નિર્મળ છે એનું કાર્ય તો નિર્મળ છે, એ રાગનું કાર્ય નથી. સમજાણું કાંઈ? જેમ એ રાગનું કારણ નથી તેમ રાગનું એ કાર્ય નથી. શું વાત કરે છે! પર્યાય બુદ્ધિમાં નિમિત્ત આધીન થઈને અધરથી વિકૃત અવસ્થા ઉભી કરે છે. તે અવસ્થાનું કારણ એ દ્રવ્ય સ્વભાવ નથી. છે ભગવાન આત્મા, ભગવાન તરીકે તો બોલાયો છે. પામરને પ્રભુ તરીકે પુકાર્યો છે. પર્યાયમાં પામર પણ વસ્તુમાં પ્રભુ છે. પ્રભુ એવો જે ભગવાન આત્મા ત્રણ ઠેકાણે આવ્યું. ભગવાન ભગવાન સદાય નિરાકુળ ત્રણેકાળ. જેમ આદિ ને અંત વિનાનું તત્વ છે એમ આદિ ને અંત વિનાનો એનો નિરાકુળ સ્વભાવ છે. જેમ વસ્તુ પોતે અનાદિ અનંત છે એમ એનો અણાકુળ ગુણ પણ અનાદિ અનંત છે. એવા સદાય સદાય છે ને નિરાકુળતા સ્વભાવને લીધે શું આચાર્યો દિગંબર સંતો કામ કે આ જગતને કેવળ જ્ઞાનના કેળાએ તો કેવળીની વાત આ મૂકી દી, સાદા શબ્દ મૂકી દીધા. એ વખતની એની દશા આનંદમાં રમતા આ વિકલ્પ આવ્યો છે કે છે કે વિકલ્પનું કારણ મેં નથી, તેમ વિકલ્પના કારણે અમારું આ કાર્ય જ્ઞાન આનંદનું છે એમ નથી. એ કોઈનું કાર્ય નથી, એટલે કે કોઈ દેવગુરુ ને શાસ્ત્રની કૃપાથી તે કાર્ય થાય આપવાનું એમ નથી. એના કારણે આ કાર્ય થાય એમ નથી, તેમ કોઈના કાર્યનું પોતે કારણ છે એમ નથી.
કોઈનું કાર્ય નથી, કોઈનું કાર્ય નથી, તેમજ કોઈનું કારણ નથી. હા હા હા, કેટલું સમાયું છે. અકાર્ય કારણ નામનો ગુણ 47 આવે છે ને, અકાર્ય કારણ. એમાં અકાર્ય કારણ નામનો ગુણ છે પ્રભુમાં. તો એના જ્ઞાન ગુણમાં પણ અકાર્ય કારણનું રૂપ છે કે જેથી એ રાગનું કાર્ય નહીં અને રાગનું જ્ઞાન પર્યાય કાર્ય નહીં. રાગનું કારણ કાર્ય નહીં અને રાગનું કાર્ય પોતે રાગનું કારણ નહીં. હા હા હા, ઝીણી વાત છે ભાઈ, વિતરાગ છે આ તો મારે. હા 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 હા, જેના ઇન્દ્રો કે જો અહીંયા 12 વાગ્યા છે ને આપણે 30 મિનિટ થઈ છે. 30 મિનિટ થઈ છે. 32 મિનિટ 32 મિનિટ તો આપણે બંધ કરી મને લાગે યાર. હા ભલે 32 મિનિટ બંધ કરું છું. ઓકે, ઓકે. દિનવાણી. હા, અરહંત સિદ્ધ સુરી ઉપાધ્યાય સાધુ સર્વ अर्थ के प्रकाशी मंगलिक उपकारी है तिनको स्वरूप जान राग से भरी जो भक्ति काहे को तो मानी स्तुति को उचारी है धन्य धन्य तुम ही से काज सब आज भय कर जोड़ी बार बार वंदना हमारी है मंगल कल्याण शिख ऐसो हम चाहत है ओ मेरी ऐसी दशा जैसी तुम धारी है ओ मेरी ऐसी दशा जैसी तुम धारी है निज निधि निज में बटाई यह अनंत उपकार है इसके लिए जिन वाणी मात को वंदना सत बार है वंदना सत बार है अनेकात्मय नित्य बोधिनी श्री जिनवाणी मातनो जय हो परम उपकारी श्री सदगुरु देवनो जय જય हो હો. धन्यवाद प्रसमूर्ति भगवती मातनो जय हो सत्य सनातन दिगंबर जैन धर्मनो जय हो બધાને જય જિનેન્દ્ર પ્રીતિબેન નીતા જય જિનેન્દ્ર. ચલો. વિડીયો બંધ કરું છું 1 મિનિટ.